મહિલાઓની સુંદરતા પાછળ વાળનું મહત્વ વધારે માનવામાં આવે છે, ત્યારે એક મહિલા પોલીસકર્મીએ આ જ વાળનું દાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ગાંધીનગર સાયબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને મૂળ સાબરકાંઠાના વતની દામિનીબેન પટેલે કેન્સરના દર્દીઓની મદદ માટે માથાના સંપૂર્ણ વાળનું દાન કર્યું છે. તેઓ અન્ય મહિલાઓને પણ અનોખો સંદેશો આપવા ખુલ્લા માથે ટોપી કે સ્કાર્ફ વગર જાહેરમાં ફરે છે અને અન્ય મહિલાઓને પણ આ રીતે દાન કરવા પ્રેરણા આપે છે. એવું જાણવા મળ્યું કે કેન્સર પીડિત જે મહિલાઓ છે એમને આપણે વાળ ડોનેટ કરીએ તો એમને નવું જીવન મળે છે. તો મેં એના માટે વાળ ડોનેટ કર્યા છે. અને જે કેન્સર પીડિત મહિલાઓ છે એમને કેવું કે હંમેશા એ લોકો વાળના લીધે અમુક એમના સામાજિક જે કામ હોય કરી શકતા નથી, એ લોકો બહાર નીકળી શકતા નથી એ લોકો. તો એમને એક નવી આશા જગાડવા માટે એક જગ્યા છે, ત્યાં વાળ ડોનેટ કરીએ છીએ. તો જેનાથી લોકો વીક બનાવે છે અને એ કેન્સર પીડિત મહિલાઓને વીક પૂરી પાડે છે. તો ત્યાં મેં વાળ ડોનેટ કર્યા છે. હું અત્યારે સાયબર ક્રાઇમમાં જોબ કરું છું. અમે આમ તો સમાજમાં જે બી વર્ક છે કરીએ જ છીએ. થોડા પાસા એવા મળશે આપણને, પણ સમાજને એક નવી અનુભૂતિ થશે અને એનો જે બી પ્રભાવ છે એ સારો જ રહેશે, મને એટલો વિશ્વાસ છે. મને તો ગર્વ છે કે મેં કંઈક સારું કામ કર્યું છે. અન્ય મહિલાઓને તો એટલું જ કહેવા માંગુ છું કે જો તમે આમાં ડોનેટ કરશો ને તો કોઈને સારી એક જિંદગી મળી રહેશે. બરોબર, આપણે તો કોઈ તકલીફ નહીં હોય તો આપણે તો વાર બીજા આવી શકશે, પણ એ કેન્સર પીડિત મહિલાઓને જો તમે આનું કરશો દાન, બરોબર, તો એને નવું જીવનદાન મળશે. તો આપણે સહભાગી બનીએ એવી જ આપણે આશા કરું છું. મારી વાઈફે કેન્સર મહિલા પીડિતોને જે વાળ ડોનેટ કર્યા છે એનાથી મને ગર્વ અનુભવ થાય છે કે એમની ફ્રેન્ડ થકી એમને એક પ્રોત્સાહન મળ્યું કે એમની ફ્રેન્ડને એમને વાર આપ્યા હતા. તો એમને થયું, તે મને ઘરે આવીને વાત કરી કે મારે વાર ડોનેટ કરવા છે કેન્સર મહિલાઓ માટે. તો મેં પણ એને રજા મંજૂર આપી. મેં કીધું વાંધો નહીં, તારા વાર તો આવી જશે પાછા, અને તું કોઈ કેન્સર પીડિત મહિલાને જો તારા વાર આપીશ તો એને ખુશી અનુભવ થશે, એ સમાજની અંદર માનભેર ફરી શકશે અને એના પરિવારમાં પણ એને ખુશી આવશે. તો તું આ દાન કરી શકે છે. તો એ રાજી થઈ અને હું પણ રાજી છું. તો એને દાન કર્યું છે એ મને ગર્વ છે. અને પોતાની જે સુંદરતા નિખારી અને બીજાને સુંદર બનાવવા માટે એને એ મહિલાઓને પ્રોત્સાહન આપ્યું છે. અને બીજી મહિલાઓને પણ હું કહી રહ્યો છું કે તમે પણ આવી રીતના આગળ આવી અને તમે આવી કેન્સર પીડિત મહિલાઓને તમે યોગદાનમાં તમારા વાળનો વીક બને એ રીતના એમને પણ તમે ખુશીમાં તમે સામેલ થાવ, એવી હું એમને વિનંતી કરું છું અને પ્રાર્થના પણ કરું છું. મારી મિસિસ જોબ કરે છે તો કેટલીક મહિલાઓ ટૂંકા વારમાં આવતી જ હોય છે, કારણ કે એમની જોબ એ ટાઈપની હોય છે, બરોબર છે. તો ટૂંકા વાર કરાવીએ છીએ તો આપણે કોઈકને ખુશી આપીને આપણે ત્યાં જઈએ તો એ તો વધારે સારું છે. અને ત્યાં અમના સ્ટાફમાં પણ એવું થશે કે ના, ચલો આ બેનને આવી રીતના સરસ કામ કર્યું છે, દાન કર્યું છે, તો એમનાથી પ્રેરણા લઈને બીજી પણ મહિલાઓ કરશે કે ચલો ભાઈ એમને કર્યું છે તો હું કેમ ના કરાવું.